ચોરભુજ ગામે વિકાસ અને જનસેવાનું સંગમ. નવી પંચાયત ભવનનું લોકાર્પણ જનકલ્યાણ શિબિરમાં ગ્રામજનોએ લીધો ભાગ. કરજણ તાલુકાના ચોરભુજ ગામે આજે વિકાસ અને જનકલ્યાણને કેન્દ્રમાં રાખી ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામમાં નવનિર્મિત પંચાયત ભવનનું લોકાર્પણ તેમજ જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવતા ગ્રામજનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. કાર્યક્રમની શરૂઆત કરજણના ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે નવીન પંચાયત ભવનનું રિબિન કાપી લોકાર્પણ કરીને કરવામાં આવ્યું હતું. ગામના વિકાસમાં મહત્વપૂર્ણ સાબિત થનાર આ પંચાયત ભવનથી સ્થાનિક લોકોને વહીવટની કામગીરીમાં વધુ સુવિધા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. લોકાર્પણ બાદ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ એક જ સ્થળે ગ્રામજનો સુધી પહોંચે તે હેતુથી જનકલ્યાણ શિબિર યોજવામાં આવી હતી. શિબિરમાં વિવિધ વિભાગોના સ્ટોલો ઊભા કરવામાં આવ્યા હતા, જ્યાં ગ્રામજનોએ સરકારી યોજનાઓના અંગે માર્ગદર્શન મેળવ્યું હતું તેમજ જરૂરી અરજીઓ અને સેવાઓનો લાભ લીધો હતો. શિબિરમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને સરકારની જનહિતલક્ષી યોજનાઓ અંગે માહિતી મેળવી હતી. કાર્યક્રમ દરમિયાન વિકાસલક્ષી કાર્યો અને ગ્રામ વિસ્તારોમાં સુવિધાઓ વધારવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે કરજણ ધારાસભ્ય અક્ષય પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ જ્યોત્સનાબેન રબારી, તાલુકા પંચાયત પ્રમુખ રોશનીબેન રાણા, જિલ્લા ભાજપ મહામંત્રી જયદીપસિંહ ચૌહાણ, જિલ્લા તથા તાલુકા પંચાયતના સભ્યો, ગામના સરપંચ અને આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.